નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આપણે શરૂઆત કરીએ કે જે આપણા વિભાગ એ, તો વિભાગ એની અંદર વાત કરીએ તો એમાં સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપ શું કરશો? બોરડી ઉછેરશો? તો સયાજીરાવ આવશે। પછી વાત કરી છે એને દહીં બહુ ભાવે છે, તો એ અમૃત કાકી આવશે। મારો દીકરો મારો 7 ખોટનો બાબુડો છે, તો એ કાશી બોલે છે। અને મિત્રો નંબર 4, ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને, તો એ જે ઘોડેસવાર છે, ઘોડેસવાર બોલે છે। હવે મિત્રો આગળ આપણને આપી છે ખાલી જગ્યાઓ। તો ખાલી જગ્યાઓમાં વાત કરીએ ગાંધીજી પિતાને, તો એમાં ભંગદર આવશે। ભારતનો ખાલી જગ્યા વૈભવ ખરેખર અદ્વિતીય છે, તો એની અંદર આવશે વિચાર આવશે। શું આવશે? વિચાર આવશે। માર્કંડેય ખાલી જગ્યાના ડુંગરમાંથી આવે છે, તો એ વૈદ્યનાથ આવશે। બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની જાય છે? તો દેવાંશી અપ્સરા બની જાય છે। હવે મિત્રો આગળ વાત કરીએ કે અરુણિમાના સંકલ્પના આધારે તમે શો સંકલ્પ લેશો? જે તમારે એક વાક્યમાં પ્રશ્નો છે। લેખક યુવગારના બેસાદ બાદશાહ તરીકે કોણ ઓળખાય છે? તો આપણે જે નાનજીભાઈ છે એ ઓળખાય છે। પછી મોટા પ્રશ્નો મિત્રો તમારે છે એ ચોપડીની અંદર નવનીતમાં ગાંધીજીએ શું લખ્યું હતું? પોતે ચોરી કરે છે। તો અમેરિકાની લેખકે કઈ ચેલેન્જ કરી? બરાબર, એ આઈએમપી પ્રશ્નો છે। એમ ગોપાલ બાપાનું પાત્ર લેખન તમારે કરવાનું છે। ભારતીય સંસ્કૃતિ કઈ કઈ વિશિષ્ટતાઓ પસંદ છે? પછી વિભાગ બીની અંદર વાત કરીએ તો વિભાગ બીમાં સૌથી પહેલાં તમારે આવશે પુત્રવધનું સ્વાગત, તો એમાં ગીત આવશે। પછી મરજીયા, તો એ આપણી સોનેટ છે, તો મરજીવા છે સોનેટમાં આવશે। અહીંયા આગળ હવે વાત કરી છે કે રસ્તો કરી જવાના, રસ્તો કરી જવાના એ આપણે શું છે? ગઝલ છે। તેજ મહલ, જે તેજ મહલ છે એ તેજ મહલ આપણું શું છે? લોકગીત છે। શું છે? લોકગીત છે। હવે સાંજ સમયે સાંભળ્યો વહાલો ખાલી જગ્યાથી આવે, ચોથી આવે છે વિદ્યાર્થી મિત્રો, તો એની વાત કરવામાં આવે તો વૃંદાવનથી આવે છે। ચોથી આવે છે વૃંદાવનથી આવે છે। શ્રી કૃષ્ણની સુદામા કોના? તો સાંદીપન ઋષિ આવશે। હવે આગળ વાત કરી છે આપણે 24મી ખાલી જગ્યા, માતાના સપનોની દીકરી ખાલી જગ્યા પડે નીંદરમાં આજંદી, તો એમાં રાત આવશે। કામ કરે તે જીતે ગીતમાં શેનું મહત્વ? તો એની અંદર મહેનતનું મહત્વ વિદ્યાર્થી મિત્રો આ લખવામાં આવ્યું છે। કોનું? મહેનત, મહેનતની વાત કરવામાં આવી છે। રદીફ અને કાફિયા કયા કાવ્ય સ્વરૂપની સુસંગત છે? તો તે પોતે રદીફ અને કાફિયા જે કાવ્યનું સ્વરૂપ છે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। આ વિદ્યાર્થીમાં તમારા મોટા પ્રશ્નો છે, આઈએમપી પ્રશ્નો છે। વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નિહાળજો। વિભાગ સી વ્યાકરણની વાત કરીએ તો વ્યાકરણની અંદર સૌથી પહેલાં તમારે એની અંદર આવશે પશ્ચાતાપ, તો એમાં સાચી જોડણી લખવાની છે। પછી અભિષેક છે, એ અભિષેક પણ સાચી જોડણી તમારે એની અંદર લખવાની છે। તો એમાં વિદ્યાર્થી મિત્રો પશ્ચાતાપ આવશે, પછી અભિષેક આવશે, પછી વાકદાન, તો વાગ્યદાન આવશે।
પછી નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને લખવાની છે. દ્રવ્ય શેમાં છે? શ્રી કૃષ્ણ, ઢગલો, મિત્ર કે લાકડું. બરાબર. તો જે એમાં આપણે વાત કરીએ તો લાકડાની વાત છે. હેમ એટલે સુવર્ણની વાત કરી છે. પ્રાચીન તો અર્વાચીનની વાત કરી છે. આમ જોવા જઈએ તો જૂનું પણ આવી શકે છે. નીચેનામાંથી કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય તરીકે વપરાયેલો છે? તો એમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે? નીચેનામાંથી કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય? તો તા આવશે. ડાયરેક્ટ આપણને આપ્યો છે. આગળ વાત કરી છે નદી. તો નદી શું છે? પુલ્લિંગ છે. નહીં, નદીની વાત કરી છે મિત્રો. નદી જે ચાલે છે નામ સ્ત્રીલિંગ આવશે. સ્ત્રીલિંગ આવશે. હવે અત્યારે તો પીગલે અલંકાર જે આપણો છે. મહારાજ મીઠા લીંબુ જેવા બોર જોઈ રહ્યા. પછી આગળ વાત કરી છે પ્રભાશંકર પનિયારા પાસે ગયા. બરાબર. રોક રડ જે દ્વંદ્વ સમાસ છે. પીગલે એકનો એક અક્ષર 3 વાર આવે છે એટલે આપણે કયો અલંકાર બને છે? વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. પછી મહારાજ મીઠા જેવા એટલે શું આવશે? ઉપમા આવશે. અને આ વિદ્યાર્થી મિત્રો ક છે એનો અલંકાર કયો બને છે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો જે માગ્યા પ્રમાણે આપણે નીચેનામાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર લખવાનો છે. બરાબર. મેં ધ્રુજતે હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હાથ કેવા છે? ધ્રુજતે હાથે. એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. પછી અહીંયા વાત કરી છે વિદ્યાર્થી મિત્રો પેલું મંદિર જોયું. કેવું? તો પેલું એટલે એ આવશે. જે સર્વનામિક છે પેલું. પછી ઢાઢો એટલે બલદ થશે. પ્રત્યક્ષ તો અપ્રત્યક્ષ થશે. મારણમાં હું મગફળીના સોદા માટે ગયો હતો તો એ ભૂતકાળ આવશે. રેખાંકિત વાક્ય માટે કયો શબ્દ રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે તે શોધીને તમારે લખવાનો છે. માણસે દુઃખી લોકોને સહાય કરવા આગળ આવવું જોઈએ. તો એની વહારે આવવું જોઈએ. શબ્દ શું? રસ્તામાં મુસાફરોને પાણી પાવાની જગ્યા એટલે જે પરબ જે આવે છે એની વાત છે. જણક ખડખડાટ હસે છે. જણકથી ખડખડાટ હસાય છે. એ મૂગી છે પણ કંઈ બહેર નથી. એ મૂગી છે પણ કંઈ સાંભળી તો શકે છે. મૂગી છે પણ બહેરી નથી એટલે સાંભળી શકે છે. એટલે ખુદ પોતે સાંભળી તો શકે છે. નીચેનું સાદું સંયુક્ત મિશ્ર વાક્ય ઓળખો. બરાબર. ડોશી રાંધતા હતા તો એ સાદું વાક્ય છે મિત્રો, એક જ છે. બિંદુના ધ્વનિ છૂટા પાડવાના છે. તમને આવડે છે. બી વત્તા ઈ વત્તા દ વત્તા ઉ વત્તા જે છે. પછી રવાનુકારી શબ્દ તમારે શોધીને લખવાનું છે. ઘન ગર્જન. બરાબર. રણતા જે છે આવશે. તો મિત્રો આ તો વિભાગ ડી. હવે તમારે સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જે તમારી દ્વિતીય પરીક્ષાની અંદર જે વાર્ષિક પરીક્ષા છે એમાં ખૂબ ઉપયોગી નીવડશે. જો આ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો. જય હિન્દ.